રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો લાલપુર જવું છે વહેલું. આજે વાવણું કરવાનું છે, થોડુંક તલનું અને થોડુંક બીજું બધું કામ છે, તો કરી નાખી. ગાડી બારી નીકળી ગઈ. જો લાલપુર જાઉં, કાલ લોડર રાખવા જાઉં, આજ લાલપુર જાઉં. અમારે જ્યાં જવું હોય તો વેત જ ના આવે. દવા છે ને બાસાલીને છાંટો બરાબર. આ ઓલું ઝીણકું ડબલુંમાં નાખી અને મજૂરને કહી દેજે છાંટી નાખે. હા હા બરાબર. એ તો છે ઓલી દવા બીજી ફેરવા. છે કોકના લગ્ન બનાવ્યું ભારી સુવિધા એટલે ઘટે જ નહીં એવી કરી. ગેટ કેવાનો હાથી તો ચડાવ્યો એમ પ્લોટ થઈ ગયું છે કમ્પ્લીટ. હાવ હમાર બમાર દઈ આમાં વાવનું હાલે છે ભાઈ. ટ્રેક્ટર વાળો ભાઈ બંધ હતો એ વયો રહ્યો. મને દઈને મને કે ભાઈ લગ્નમાં જવું છે કે કર હાકી દે ત્યાં થાય આજ દી બરાબર. તો તલ વાવી નાખું ને મોટર એક ઉતારવાની છે 303 તીડી. તો હાકી નાખું. હાલો વાવણું કરી નાખું, પછી મોટરનું કામ પછી કર્યું. મોટરની જો ઘોડી બોળી બધું પડ્યું છે વા. જો હવે આવ્યા છે આપણે ટ્રેક્ટર વાળા ભાઈ આવી ગયા અને છૂટા આપણે ઓઈની માથે જ બેહવાનું છે. વિનુભાઈ આપણે ઓઈની માથે જ બેહવાનું છે. હવે જોઈ લ્યો પારી કેમ છે ભમરા જેવી. વાહ ભાઈ વાહ. પણ લગ્નમાંથી આ લગભગ 4 વાગી ગયા હવે આવ્યા. ધોરિયાનું કામ ચાલુ થઈ ગયું છે. અમીરભાઈ નાખે સનેડાથી. આમાં નારિયેળીની લાઈન ભર નાખી દીધો. અટાણે ઓલો ટ્રેક્ટર વાળો ભાઈ આવ્યો હતો એ હાકે છે હમણાં. અટાણ સુધી મેં આક્યું. અમીરભાઈ મોટરનું કરતો. હવે મારે કરવાનું છે હાંધા હરિયાળિયા થોડાક. અને આ કટકું તો પી ગયા છે. 2 પાણી ફરી ગયા ને એ ઉમણો તો ઉગી ગયા છે તલ. આ ગડર છે ને આ પાથરવો છે. આમાં થોડુંક છે ને ઊંડી ઉતારવી છે એટલે આની વ્યવસ્થા હાલે છે. ઘોડી એવા રાખી દીધી. મેસી આવી ગયો હાથમાં પાડો થઈને ભાઈ. મોટર ઓલી ખેંચી ને હવે છે ને લેવા જાઓ. આપણું છે વાવણું થઈ ગયું કમ્પ્લીટ. મોટર એક ઉતારી નાખી થોડી ઊંડી. નાનો હતો છીછરો. પાડોશીની જો મેસી છે મેસી.
નંબર તો બહુ યાદ નથી કેટલા નંબર આવે. વાવણો સારો જો ભાઈ. મોટર ઉતારવી ચાલુ છે. મેસીમાં બાંધી મૂક્યું. નળાવાળી મોટર છે. ઘર ભેગું થાને ભાઈ. જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે ખેતરે આવી ગયા અહીં અને આજ બપોર પછી બાસાલીને છાંટવાની છે એટલે કુંડી ચોખ્ખી કરી. મારા માં જો કુંડી ચોખ્ખી કરે પાણી ભરવું હે પછી હવે કાયમાં કુંડી જોહે તી ચોખ્ખી કરી નાખી. જા ધૂળ બહુ થઈ જાય હેવાર થાય ને જા રે હમણાં કેદીની નથી કરી. હેવાર થઈ જાય ને સાફ થઈ જાય. સાફ થઈ જાય. અને આજ દવા છાંટવાની છે બપોર પછી. બાસાલીને મજૂર આવે છે. તો 10 વાગી ગયા છે અને 10 વાગ્યાને ચા પી લીધો અને હવે મારે અને મારા માને જવાનું છે. ઘઉંનો એક ક્યારો પડી ગયો ને એ વાઢવા. બીજા તા કટરમાં નીકળી જાય પણ આ પડી ગયા ને એ નહીં નીકળીએ. તો હાલો અહીંયા જઈ અને મળીએ. તો જો અહીંયા આવી ગયા અહીં અને જાતા હું છે નહીં એટલા જ છે પડલ ઘઉં. આમને થોડોક જ ક્યારો એ હું આવે નહીં ને એટલે એટલો વાઢી નાખી. મારી માં જો વાઢવા માંડી. તો હાલો હવે વાઢી લઈએ. હવે તો આટલો ગરકો વઢાડ્યો હે. આ પડલ હતા એટલે વાર લાગી અને વાહ લગા પૂરા વાયરા. અહીંયા પૂરા મૂકી દીધા. વાઢવા તો હું ફોરા હોય બીજા અહીંયા ઢગલો કરી નાખ્યો. તો અટાડે 3 વાગ્યા છે અને મજૂર છાંટે છે દવા. હું ને મારા માં ચા દેવા આવ્યું હોય. બાસાલીને છટાઈ છે અટાણે. તો બપોર પછી હું મારમાં આવી હતી. બપોર મળતો એટલો ગરકો વઢાડ્યો હતો. પડલ પડલ હતા એ બધા વઢાઈ ગયા છે. હવે મને નથી વાઢવાના. હવે તો કટરમાં બધા આવી જાય. અને હવે વાગી ગયા છે 6 એટલે હવે ભેં દોવાની છે એટલે હવે જાય ઘેર. તો વાંથી આવી અને આપણે નાસ્તો કરી નાખ્યો છે. નાસ્તામાં જ છે રાબડી. હા ખાંડવાળી આજ તો રાબડી બનાવી. અને આ તો બહુ ભાવે. ના ભાવતી હોય એ નહીં ભાવે. આ હા આનો સ્વાદ જ અલગ હોય. કલ્પેશ ઘરમાં ફોનમાં રમે. ખડેલી જો કાયમ દહીં હા બાકી દહીં વડામાં આવે છે વાડામાંથી. તો કલ્પેશ લેસન કરતો કરતો નાસ્તો કરવા આવે છે. તો હાલો હવે નાસ્તો કરી નાખી. હાલો મિત્રો, તો જમી લીધું છે અને કબડ્ડી રમતા હતા ને તે એક અંગોઠેમ લાગ્યું મને. બહુ નથી એવું લાગ્યું, જીરેક લાગ્યું મને. હા ગોળ લેવું જો પડે હવા થાય. થોડોક ભોજા આવ્યો છે અને આંગળી જરીક દુખે છે એટલે ગુવારનું લેવું. બાંધે તો હું થઈ જાય. હા હે કઈ હવા થાય ત્યારે કમ્પ્લીટ. ધીરે ધીરે દુખે છે. ઘોડા જેમ હવા થાય. કમ્પ્લીટ થઈ જાય. હા સાઈડમાં ઈ સાઈડમાં જાય. અને અમે વ્યારું કરી લીધા છે અને મારા બાપ આવે છે. કંઈક આવે હવે. વાગતા હતા ને હા લાલપુર તલ વાવવાના ને બધું હતું એટલે વેલા ગયા હતા. હા 9:30 વાગ્યા છે અટાણે. તો મારા બાપ આવી ગયા છે અટાણે લાલપુરથી. અને અટાણે વાગ્યા છે 10. જવા દ્યો, ત્યાં જ રહેવા દેવી.
આવતા રહ્યા બહુ વાર લાગી આમાં શું છે આટલું હા